અમરેલી જિલ્લાના લુણીધાર ગામના આ મહિલા કે જેઓએ પોતાના બાળકો માટે ચોકલેટ બનાવી હતી અને આ ચોકલેટનો સ્વાદ લોકોને દાઢે લાગ્યો હતો અને આજે આ મહિલા ચોકલેટમાંથી વ્યવસાય કરે છે। મારું નામ રૂપાબેન જગદીશભાઈ દેવ મોરારી છે। મારું ગામ લુણીધાર, તાલુકો કુકાવાવ, જિલ્લો અમરેલી। હું ચોકલેટ, ખજૂર લીંબુનું અથાણું અને ખજૂરને ડાળિયાની લાડવી બનાવું છું। શરૂઆત મેં મારા ઘરથી જ કરેલી છે। મારા બાળકોને જ્યારે ચોકલેટની ગ્રેવિટી થતી એને દાંતમાં સડવાની ને એ બહુ બધી તકલીફો આવતી, શરદી, ઉધરસ, એટલે મેં ડાળિયા ખજૂરને મિક્સ કરી અને ચોકલેટ બનાવેલી છે, જેનાથી ખાવાથી એને પ્રોટીન બી મળી રહે અને એને શરદી, ઉધરસ કે દાંતની કેવિટીમાં એમાં કંઈ થાય નહીં એવું। ખજૂરની લાડવીમાં એવું છે કે ખજૂરમાં ડાળિયા નાખીને અને સાકર નહીં અને ખાંડ નહીં એવું આપણે આપીએ તો શિયાળા દરમિયાન ખજૂર પણ ખાઈ શકાય અને ડાળિયામાંથી એને પ્રોટીન પણ મળી રહે। અને ખજૂરને લીંબુનું અથાણું, અથાણામાં એવું છે કે લીંબુ અને ખજૂરને એમાં સાકર નાખીને બનાવીએ તો બાળકો કે ડાયાબિટીસવાળા ગમે ખાય એને જે ખાંડ જેટલી નડે છે એટલું બધું આ ન નડે, એવી રીતે હું બનાવું છું। વેચાણ શું ભાવ શું? વેચાણ મારે ખજૂરનો ભાવ એ 800 રૂપિયા કિલો છે અને ચોકલેટ મારી 600 રૂપિયા કિલો જાય છે। અંદાજે મારે મહિનામાં 12 કે 15 કિલો જેવી તો ચોકલેટ ને લાડવી બેવ જાય જ છે। કેટલી આવક થાય મહિને? આવક તો મારે 25,000 જેવું તો રળી જ લઈએ એમ। અમરેલી જિલ્લાના મહિલાઓ આત્મનિર્ભર બની રહ્યા છે। અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાના લુણીધાર ગામના રૂપાબેન દેવ મોરારી આજે ગૃહ ઉદ્યોગ દ્વારા હજારો રૂપિયાની આવક મેળવી રહ્યા છે। તેમણે પોતાના ઘરેથી શરૂ કરેલો નાનો પ્રયાસ આજે સફળ વ્યવસાયમાં ફેરવાયો છે। અનેક મહિલાઓ માટે પ્રેરણારૂપ પણ બન્યા છે। ચોકલેટ, ખજૂર પાક, ખજૂર લાડવી અને અથાણા જેવા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ઉત્પાદનો બનાવી તેઓ આજુબાજુના ગામમાં અનોખી ઓળખ કરી ચૂક્યા છે। શરૂઆતમાં માત્ર રૂપાબેને પોતાના બાળકો માટે ચોકલેટ બનાવી હતી, ત્યારબાદ ધીમે ધીમે પડોશીઓ તેમજ સગા સંબંધીઓએ સ્વાદ લીધો હતો અને તેમણે પણ આવી ચોકલેટ બનાવવાની વિનંતી કરી હતી અને લોકોના સકારાત્મક પ્રતિસાદ અને વધતી માંગ જોઈને રૂપાબેને આ કાર્યને વ્યવસાય રૂપે આગળ વધારવાનો નિર્ણય કર્યો હતો અને આજે ચોકલેટની માંગ સમગ્ર અમરેલી જિલ્લાની અંદર વધી રહી છે। ચોકલેટ, ખજૂર પાક તેમજ ખજૂર લીંબુનું અથાણું બનાવવામાં આવે છે અને જેમાંથી તેઓ મહિને 25,000 જેટલી આવક મેળવી રહ્યા છે અને આજે મહિલાઓ માટે પ્રેરણારૂપ બન્યા છે।